વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષયની અંદર યુનિટ 2 ની અંદર એક્ટિવિટી 3 લઈશું. ગઈ વખત આપણે યુનિટ 1 ની અંદર શીખ્યા હતા. આજે યુનિટ 2 ની અંદર એક્ટિવિટી 3 ને એક્ટિવિટી 4 લઈશું. બરાબર ધ્યાન રાખજો. આપણો સબ્જેક્ટ છે આઈ જેકેટ ઇટ. સૌપ્રથમ આજે આપણા લેસનનું બરાબર વાંચન કરીશું અને વાંચન કર્યા પછી એનું ટ્રાન્સલેશન કરીશું. બરાબર છે. હું જ્યારે વાંચન કરતો હોય ત્યારે બરાબર ધ્યાન રાખજો. હું શું ઉચ્ચાર કરું છું એ ઉચ્ચારનું પણ તમે ધ્યાન રાખજો. બરાબર છે. અને એ રીતે દરેક જણ પહેલાં સૌપ્રથમ દરેક જણ પોતાની ચોપડી, પોતાની નોટબુક અને પેન બહાર કાઢો. ત્યાર પછી આપણે લેસન ચાલુ કરીએ છીએ. બરાબર. અને જે અઘરા પોઈન્ટ લાગે એ તમે લખવાનું છે. બરાબર છે. ચાલો હું વાંચન કરું છું. બરાબર ધ્યાન રાખજો. એક્ટિવિટી 3, આઈ જેકેટ ઇટ. Once there was an elephant. People called him Montu. He had friend. He was a rat. His name was Chotu. Both Chotu and Motu loved swimming. One day, Motu walked to the river. He entered the water. He enjoyed swimming for a long time. Then Chotu also arrived there. He looked at Motu and shouted, "Motu, come out for a minute." Motu answered, "Don't disturb me. I will not come out. Let me swim." Chotu shouted again, "Come out soon." I said. Motu said, "No, I won't." Chotu then shouted and shouted. Motu was angry. He jumped out. "Okay, I am here now. Tell me, what's your problem?" Chotu looked at Motu and said, "It's okay. You can go back now. I am satisfied. Go and swim." Motu was very angry. Satisfied? He asked it. Chotu replied, "Yes, I am. You are not wearing my swimsuit. I just checked it." ચાલો મિત્રો, હવે આ જે અંગ્રેજીનું આપણે લેસન છે એનું આપણે થોડું ગુજરાતી કરી અને આખા લેસનને આપણે સમજીશું. આપણે પાઠનું મથાળું છે આ ચેકડ ઇટ. ચેક એટલે ચકાસણી કરવી. મેં ચકાસણી કરી. Once there was an elephant. એક વખત ત્યાં એક હાથી હતો. People called him મોટુ. લોકો તેને મોટુ તરીકે ઓળખતા હતા. He had friend. અને એક મિત્ર હતો. He was a rat. તે એક ઉંદર હતો. His name was છોટુ. અને એનું નામ શું હતું? છોટુ હતું. Both, બંને, છોટુ એન્ડ મોટુ loved swimming. તો બંને છોટુ અને મોટુ એ તરવા માટેના ખૂબ જ શોખીન હતા. ખૂબ અને ગમતું હતું. One day Motu walked to the river. એક દિવસ આ મોટુ નદીએ ગયો. He entered the water. અને એ પાણીની અંદર એન્ટર થયો, પડ્યો. He enjoyed swimming for a long time. અને ઘણા લાંબા સમય સુધી એ તરવા લાગ્યો. Then પછી છોટુ also arrived there. અને તે સમયે પેલો છોટુ ત્યાં આવે છે. He looked, તે જુએ છે, at Motu and shouted. એ મોટુને જુએ છે અને shouted એટલે મોટે મોટેથી બૂમ પાડે છે. મોટુ, come out for a minute. તું 1 મિનિટ માટે બહાર આવ. મોટુ answered. અને તરત જ મોટુ ત્યાં જવાબ આપે છે, "Don't disturb me. તું મને ડિસ્ટર્બ કરીશ નહીં. તું મને ખલેલ પહોંચાડીશ નહીં. I will not come out. હું બહાર આવવાનો નથી. Let me swim. ચાલો મને તરવા દે." છોટુ shouted again. અને છોટુ ફરીથી મોટે મોટેથી બૂમ પાડવા લાગ્યો, "Come out soon. બહુ ઝડપથી બહાર આય." I said. મોટુ said, "Don't I want." ના, હું આવવાનો નથી. છોટુ then shouted
and shouted. અને છોટું મોટેથી બૂમો પાડવા લાગ્યો. મોટું was angry. અને ત્યાં પેલું મોટું ખૂબ જ ગુસ્સે ભરાય છે. he jumped out. અને ખૂબ ઝડપથી એ બહાર નીકળે છે. આઉટ એટલે બહાર નીકળવું. ઓકે, તો બરાબર, આઈ એમ હિયર નાઉ. અને ત્યાં પેલો મોટું બોલે છે, ચાલો હું હવે બહાર આવી ગયો છું. ટેલ મી, બોલ, શું કામ છે મારે? વોટ્સ યોર પ્રોબ્લેમ? તારો પ્રશ્ન શું છે? છોટું લુકેડ એટ મોટું. અને પેલો છોટું મોટું સામે જુએ છે અને કહે છે, ઇટ્સ ઓકે, બરાબર, યુ કેન ગો બેક નાઉ. ચાલ હવે તું પાછો જા. આઈ એમ સેટિસ્ફાઈડ. મને સંતોષ થઈ ગયો છે કે છે. ગો એન્ડ સિંગ. તું પાછું જા અને તરવા લાગ. મોટું વોઝ વેરી એંગ્રી. આ સાંભળી પેલું મોટું ખૂબ જ ગરમ થઈ જાય છે. સેટિસ્ફાઈડ? હી આસ્કિંગ. તને સંતોષ થયો? એમ બોલવા લાગ્યો. છોટું રિપ્લાઈડ. અને ત્યાં પેલો છોટું હતો એ જવાબ આપે છે, યસ, હા, યુ આર નોટ વેરિંગ માય સ્વિમ સૂટ. અને મને ખબર પડી કે તે મારો આ સ્વિમ સૂટ કરવા માટેનો જે પહેરવેશ છે એ તે પહેર્યો નથી. એ જાણી મને સંતોષ સર્જ્યો. આઈ જસ્ટ ચેક ઇટ. અને એ ચકાસણી કરવા માટે મેં તેને બહાર કાઢ્યો હતો. મિત્રો, આ પાઠની અંદર સરસ મજાની વાર્તા છે. અને વાર્તા દ્વારા એક નાનો ઉંદર છે, ચકાસણી કરવા માટે સરસ મજાનો આઈડિયા વાપરી મોટું હતું એ મોટુંને બહાર કાઢે છે અને પોતે ચકાસણી કરી લે છે. હવે આ પાઠની અંદર કેટલાક અઘરા વર્ડ્સ, કઠિન શબ્દો છે, એ શબ્દો આપણે જોઈશું. બરાબર, તમે ધ્યાન રાખજો. પહેલા અહીંયા એલિફન્ટ. એલિફન્ટ એટલે શું? હાથી. અહીંયા વોટર. મિત્રો, વોટર એટલે શું? કે પાણી. સ્વિમ. સ્વિમ એટલે તરવું. અહીંયા એક શબ્દ છે સાઉટેડ. સાઉટ, SOUT, સાઉટ. સાઉટ એટલે બૂમ પાડવી. સાઉટ એટલે બૂમ પાડવી. એંગ્રી. અહીંયા એંગ્રી. એંગ્રી એટલે ગુસ્સે થવું. પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એટલે પ્રશ્ન. આપણે ઘણા બધા અહીંયા એવા અઘરા વર્ડ છે એ બધા લખતા નથી, પણ મુખ્ય કેટલાક જે વર્ડ છે એ હું અહીંયા લખું છું. એ તમારી નોટની અંદર ચાલુમાં હું જેમ અહીંયા બોલું એમ લખતા હતા. બરાબર છે? હવે અહીંયા ચેક. ચેક એટલે ચકાસણી કરવી. બરાબર છે? આ પ્રમાણે અહીંયા આપણે અઘરા શબ્દો છે એ બરાબર તમારે લેસન કરતા પછી એને વાંચવાના છે કેટલાક, અને વારંવાર તમે બોલશો એટલે મોઢે પણ થઈ જશે અને અર્થ શું છે એ પણ તમને સમજાઈ જશે. હવે આના પાછળ હવે એક્સરસાઇઝ આપેલી છે. એ એક્સરસાઇઝ બરાબર તમે ધ્યાન લેજો. પાન નંબર 21 ઉપર છે એ હું અહીંયા વાંચું છું, એટલે તમે ચોપડીની અંદર ધ્યાન રાખજો. અહીંયા નંબર 1, નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખો. પહેલું છે અહીંયા 1 કે મોટું વોઝ રેટ. મોટું ઉંદર હતો. મોટું ઉંદર હતો. સાચું કે ખોટું? ખોટું. તો આપણે અહીંયા ફોલ્સ. ફોલ્સનો આપણે F લખીશું. બરાબર છે? નંબર 2, અહીંયા મોટું એન્જોયડ સ્વિમિંગ. મોટું તરવાની અંદર ખૂબ મજા લેતો હતો. તો એ ટ્રુ આવશે. બરાબર? સાચું. નંબર 3, છોટું જમ્પેડ આઉટ ઓફ વોટર. છોટું કૂદીને પાણીની બહાર નીકળ્યો. છોટું નીકળ્યો તો મોટું નીકળ્યો તો? મોટું નીકળ્યો. બરાબર? અહીંયા આપ્યું છે છોટું, તો શું આવશે? એ ફોલ્સ આવશે. તો આપણે અહીંયા
ફોલ્સ લખીશું. નંબર 4, મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ. મોટું મોટેથી બૂમો પાડવા લાગ્યો. ખરેખર મોટું બૂમો પાડતો હતો કે છોટું બૂમો પાડતો હતો? હા, આ બૂમો છોટું પાડતો હતો, મોટું પાડતો નહોતો, એટલે અહીંયા આપણે ફોલ્સ એટલે કે એફ લખીશું. નંબર 5, છોટું વોઝ સેટિસ્ફાઈડ. છોટુને સંતોષ થઈ ગયો, તો એ પણ હવે ટ્રુ આવશે. નંબર 6, મોટું ચેકે છોટું સ્વિંગ ફૂટ. મોટુએ છોટુનો સ્વિંગ ફૂટ ચેક કર્યો. ટ્રુ ઓર ફોલ્સ? યસ, તો એ ફોલ્સ આવશે. નંબર 7, અહીંયા 7મું છે, મોટું વોઝ સ્વિમિંગ ઇન પોન્ડ. મોટું પોન્ડ એટલે શું? તળાવ. મોટું તળાવની અંદર તરતો હતો. તો મોટું તળાવમાં તરતો હતો કે નહીં? ના, એ નદીમાં તરતો હતો. તો અહીંયા એ આપણે ફોલ્સ આવશે. બરાબર, ખોટું છે એટલે ફોલ્સ આવશે. તો આ પ્રમાણે એક્ટિવિટીની અંદર એક્સરસાઇઝ નંબર 1 એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. નંબર 2, અહીંયા કેટલાક હું વાંચું છું, બરાબર ધ્યાન રાખજો. તમે બરાબર ચોપડી ખોલી અને બરાબર જોજો, હું બોલું છું બરાબર ધ્યાન રાખી નંબર વાઇઝ તમે ચેક કરજો. બરાબર છે? નંબર 1, અહીંયા એના પહેલાં આપણે ઇન્સ્ટ્રક્શન અને સૂચના આપણે વાંચીશું. નીચેના વાક્ય કોણ બોલે છે અને કોણ બોલી શકે? તે જો છોટું બોલે તો સી, મોટું બોલે તો એમ બંને બોલે તો સીએમ લખવાનું. બરાબર છે? અહીંયા નંબર 1, 1, બરાબર છે. પહેલું, ડોન્ટ ડિસ્ટર્બ મી. તમે મને ખલેલ પહોંચાડશો નહીં. આ કોણ બોલ્યો? મોટું બોલ્યો. તો આપણે કૌંસની અંદર અહીંયા બ્રેકેટમાં આપણે મોટું એટલે એમ લખીશું. નંબર 2, હી જમ્પેડ આઉટ. હી જમ્પેડ આઉટ, પાણીમાંથી બહાર કોણ કૂદ્યું? પાણીમાંથી બહાર મોટું કૂદ્યો કે છોટું કૂદ્યો? હા, તો એ મોટું કૂદ્યો હતો. તો આપણે અહીંયા બ્રેકેટની અંદર મોટુંનો એમ લખીશું. નંબર 3, યુ કેન ગો બેક નાવ. તું હવે પાછો જઈ શકે છે. આ કોણ બોલ્યો? છોટું બોલ્યો. તો અહીંયા આપણે છોટુંનો સી લખીશું. નંબર 4, આઈ લવ સ્વિમિંગ. મને તરવાનો બહુ શોખ છે અને મને બહુ ગમે છે. આ કોણ બોલ્યો? મોટું બોલ્યો. તો અહીંયા આપણે મોટુંનો એમ લખીશું. નંબર 5, આઈ એમ રેટ. હું ઉંદર છું. ઉંદર કોણ હતો? છોટું. તો અહીંયા આપણે છોટુંનો સી લખીશું. નંબર 6, આઈ હેવ ટેલ. મારે ટેલ એટલે પૂંછડી. મારે પૂંછડી છે. તો કોણ? હાથી. તો હાથીને પણ પૂંછડી છે. ઉંદર રેટ છે, એને પણ આપણે પૂંછડી છે. તો જ્યાં બંનેનો સમાવેશ થતો હોય ત્યાં આગળ આપણે સીએમ લખવાનું છે. સી, અહીંયા સી એટલે છોટું અને એમ એટલે મોટું. આપણે અહીંયા સીએમ લખીશું. નંબર 7, આઈ એમ અ બિગ એનિમલ. હું ખૂબ જ વિશાળ જાનવર છું. એ કોણ? આપણે લેસનની અંદર જોયું કે હાથી, કે હાથીનું કદ કેટલું હતું? બહુ મોટું વિશાળ હતું. તો અહીંયા એ હાથી એ કોણ છે? મોટું છે. તો આપણે એમ લખીશું. બરાબર છે? તો આ પ્રમાણે અહીંયા આપણે આ લેસનની એક્સરસાઇઝ છે, એક્ટિવિટીની અંદર 2 એક્ટિવિટી છે, એ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. લેસનની અંદર આપણે પેલું ગ્રામર પણ શીખવાનું આવે છે. આપણે ગુજરાતીની અંદર જેમ ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ હોય છે, એ પ્રમાણે આપણે અંગ્રેજી ભાષાની અંદર પણ આ વ્યાકરણ શીખવાનું હોય છે અને લેસનની અંદર એનો સમાવેશ થાય છે. આ લેસનની અંદર આપણે ભૂતકાળ, જેને અંગ્રેજીમાં પાસ્ટ ટેન્સ કહેવામાં આવે છે, અંગ્રેજીમાં પાસ્ટ ટેન્સ કહેવામાં આવે છે. તો જ્યારે પાસ્ટ ટેન્સની અંદર જ્યારે આપણે વર્ડ્સ લખતા હોય તો એના પણ કેટલાક નિયમો છે. એના કેટલાક નિયમો આપણે અગાઉ શીખી ગયા છે. આ લેસનની અંદર
પણ એ નિયમ લાગુ પડે છે અને એના જે કેટલાક શબ્દો છે એ શબ્દોની અંદર ફેરફાર થાય છે એ આપણે જોઈશું. આપણે જાણીએ છીએ કે અહીંયા લાઈક એટલે ગમવું, લાઈક એટલે ગમવું, અને એનું જ્યારે ભૂતકૃદન કરીએ છીએ ત્યારે આપણે લાઇકેડ, મને ગમ્યું. લાઈક એટલે ગમવું, લાઇકેડ એટલે ગમ્યું. અહીંયા એક બીજો શબ્દ છે રીચ એટલે પહોંચવું, અને રીચેડ એટલે પહોંચવું. એ પ્રમાણે કોઈને બોલાવવો હોય તો આપણે કોલ કહીએ છીએ. મેં એમને કોલ કર્યો, આઈ હેવ કોલ્ડ ધેમ. તો આપણે અહીંયા મેં એને કોલ કર્યો, આઈ કોલ્ડ ધેમ. તો કોલનું આપણે કોલ્ડ થશે. અહીંયા સો એટલે જોવું, અને સોવેડ એટલે જોયું. અને અહીંયા રિટર્ન એટલે પાછું વળવું, ને રિટર્નેડ એટલે પાછો વળ્યો. આવા આપણે અહીંયા એક્ઝામ્પલના 5 શબ્દો લખ્યા છે. એવા ઘણા બધા શબ્દો છે એ આપણા લેસનની અંદર આવેલા છે. તો એ સિવાય પણ આપણે જે કેટલાક અઘરા શબ્દો છે એ અઘરા શબ્દો તમારે લખવાના છે, બરાબર છે. હવે મિત્રો, તમને અંગ્રેજીની અંદર મજા આવે, અંગ્રેજીમાં રસ પડે, એના માટેની એક નાની ગેમ છે. અને એ ગેમ તમે જો રમશો, બરાબર છે, તો તમને એને જે સ્પેલિંગો છે, વર્ડ્સ છે, એ યાદ પણ રહેશે, એનો મહાવરો થશે, અને એનાથી તમે વાકેફ થશો. તો સામાન્ય અહીંયા આપણે એક રમત રમીશું જેને વર્ડ ગેમ કહેવામાં આવે છે. વર્ડ ગેમ એટલે શબ્દ રમત. અહીંયા હું એક શબ્દ લખું છું, અહીં 2 વિભાગ પાડી દઈશું આપણે, એ અને બી. અહીંયા એ છે. હવે એની અંદર ધારો કે આપણે એપલ લખીએ છીએ, બરાબર. એપલ એટલે સફરજન. હવે અહીંયા ઈ આવે છે. શું આવે છે? ઈ. તો આપણે ઈ પર એક બીજો શબ્દ લખીશું. ઈ પર આપણે લખીશું એલિફન્ટ, બરાબર. અહીંયા ઈ આવ્યો, એલિફન્ટ લખ્યો. હવે આ ટી પાછળ ટી શબ્દ આવે છે, બરાબર. આ ટી આવ્યો તો ટી ઉપર એ ગ્રુપના જે બાળકો છે એ ટી ઉપર એક શબ્દ લખશે, એક વર્ડ લખશે. ધારો કે ટી છે તો આપણે અહીં લખીશું ટાઈમ. ટાઈમ એટલે શબ્દ. હવે અહીંયા ઈ આવ્યો તો આપણે ઈ ઉપર એક વર્ડ લખીશું. એવું લખીએ આપણે ઈટ એટલે ખાવું. ફરી અહીંયા ટી આવે છે, બરાબર છે. તો ટી પર શબ્દ આપણે એક બનાવવાનો છે. ટી પર આપણે લખીએ ટીચર એટલે શિક્ષક. હવે અહીંયા આવ્યો આર પર આપણે બીજો શબ્દ બનાવીશું રૂમ એટલે ઓરડો, બરાબર છે. હવે અહીંયા એમ આવ્યો, બરાબર છે. તો એમ ઉપર આપણે એક શબ્દ લખીશું મેંગો, બરાબર છે. હવે અહીંયા ઓ આવ્યો છે તો ઓ પર બીજો શબ્દ બનાવીશું ઓરેન્જ. હવે અહીંયા ફરી ઈ આવે છે તો ઈ પર આપણે એક બીજો વર્ડ બનાવીશું એમ્પ્ટી, બરાબર છે. એમ્પ્ટી એટલે ખાલી. હવે અહીંયા આવે છે વાય, તો વાય પર આપણે એક શબ્દ બનાવીશું યલો. અહીંયા એમ્પ્ટી એટલે ખાલી, છેલ્લે વાય આવ્યો તો વાય ઉપર આપણે શબ્દ બનાવ્યો છે યલો. તો હવે અહીંયા આ પ્રમાણે આપણે ગેમ અહીંયા પૂરી કરીએ છીએ. અને આ પ્રમાણે તમે ગેમ રમશો નવરાશના સમયે, જો તમે બે વિદ્યાર્થી હોય તો વારાફરતી એકબીજા શબ્દો લખ્યો, અને જો તમે ગેમ રમશો તો શું થશે કે સ્પેલિંગ છે એ સ્પેલિંગ મોડે થશે, એનો મહવડો થશે, અને લાંબા સમય સુધી એ તમને યાદ રહેશે, બરાબર. આજનો આપણો અહીંયા જે સમય છે એ સમયના અંતે થોડુંક આપણું ગૃહ કાર્ય છે, હોમવર્ક છે, એ હોમવર્ક આપું છું. એ હોમવર્ક તમારે ઘરથી કરી લાવવાનું છે.
હોમવર્ક. તમારે અહીંયા નંબર 1 5 સેન્ટેન્સ તમારે લખી લાવવાના છે. 10 વર્ડ્સ એ તમારે લખી લાવવાના અને મોઢે કરી લાવવાના. નંબર 3 વર્ડ ગેમ. 10 વર્ડ લખવાના તમારે. 10 વર્ડ તમારે લખવાના છે. આ સિવાય આપણે જે એક્સરસાઇઝ છે, બરાબર છે, લેસનની અંદર જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ પણ તમારે કરી લાવવાની છે. બરાબર. જ્યારે આપણે બીજો પીરિયડ લઈશું તે સમયે આપણે જે હોમવર્ક છે એ હોમવર્ક દઈશું. જે આજનો લેસન ચાલ્યો છે એ લેસન તમે વાંચજો અને એને વાંચવા માટેનો મહાવરો કરજો. એટલે વારાફરતી જ્યારે આવશો ત્યારે આપણે થોડું વંચાવીશું. અંગ્રેજી વિષય એક સહેલો વિષય છે. જો તમે એનો મહાવરો કરશો તો તમને સારી રીતે અંગ્રેજી આવડશે. બરાબર છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.